કાંકરિયા વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જે વાહનની અડફેટે દિવાલ ધરાશયી થયા હોવાની ઘટના બની છે। અમદાવાદના કાંકરિયામાં વાહનની ટક્કરે દિવાલ ધરાશયી થઈ છે। તો જે પ્રમાણે અત્યારે સમાચાર, જો કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તસવીરો જોઈ રહ્યા છો। કાંકરિયામાં વાહનની ટક્કરે દિવાલ ધરાશયી થઈ છે। ભાજપના મહિલા સંમેલનનો આ કાર્યક્રમ હતો, જ્યાં વાહનની ટક્કરે દિવાલ પડી ગઈ। ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો હતો। સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંક, શું વધુ જાણકારી? અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો કાર્યક્રમ હતો, અનુસૂચિત જાતિ મોરચાનો અને મહિલા મોરચાનો। તેમાં આજના સમયે મહિલા મોરચાનો કાર્યક્રમ હતો અને જે માહિતી મળી છે તે અનુસાર અમરાઈવાડી વોર્ડના કાઉન્સિલર જસીબેન પરમાર સાથે આવેલ અન્ય 3 મહિલાઓ હતી, એ કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા। તે વખતે તેમની ગાડી વડે આ દિવાલને ટક્કર વાગતા આ 3 મહિલાઓ છે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી। જોકે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમને એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને તેમના જે ભાગ પર દિવાલ પડી હતી ત્યાં આગળ એક્સરે કરાવવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે આ 3 મહિલાઓ છે તેમને સામાન્ય ઈજા હોવાના કારણે હાલ પાટો બાંધી અને હોસ્પિટલથી રવાના કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે। મોટી દુર્ઘટના ચોક્કસથી ટળી છે, કારણ કે ચૂંટણીનો સમય છે અને અલગ અલગ કાર્યકર્તાઓ જ્યારે આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે તે વખતે આ ઘટના બની છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અને ખાસ તો જે હાજર રહેલા કાર્યકર્તાઓ હતા તે લોકોમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું। જી, આભાર કુશાંક જાણકારી આપવા માટે। તો ભાજપના મહિલા સંમેલન કાર્યક્રમમાં વાહનની ટક્કરે દિવાલ પડી છે। ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો હતો અને જે સમયે આ ઘટના બની તો દિવાલ પડતા ભાજપના 2 મહિલા કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બંનેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું। અમરાઈવાડીના કોર્પોરેટર જસીબેન પરમાર સાથે આવેલા 3 મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે। સંમેલનમાંથી નીકળતા સમયે ગાડી દિવાલ સાથે ટકરાઈ, જેના કારણે આ આખી ઘટના બની।